એ ગાય દુબળીને આહુડાની હારે હાલી જતી હતી. એટલે મને એમ થયું કે ગાયને મને કંઈક કેવું છે. એટલે મેં ગાય પાસે જઈને પૂછ્યું કે હે ગવત્રી માં, તને શું દુઃખ છે? એટલે ગાયે મને દુહાની અંદર એક દુહો કીધો કે આવમાં પડ્યા છે ઈતળા અને બંગા સતાવે બહુ, ઊભા રહો અબ ઘડી તો દુઃખની વાતો કહું. એટલે ઈતળા ને બંગા એ એક ઝીણા ઝીણા જંતુ છે. એટલે ગાયે મને એવું કીધું, પણ પછી બહુ દુઃખ હતું એટલે ગાયે મને બીજો દુહો કીધો કે માથે પડે એવો છે માંડવો અને ખેલે પડ્યા છે ખાડા, ખડ કુસાનું કોઈ પૂછતું નથી, દૂધ પી જાય છે પાડા. માથે પડે એવો છે માંડવો અને ખેલે પડ્યા છે ખાડા, ખડ કુસાનું કોઈ પૂછતું નથી એટલે દૂધ પી જાય છે પાડા. એટલે લીટર થોડું થોડું દૂધ થતું હોય તો એ દોઈ લેતા હોય ને ડેરીમાં આપી દેતા હોય ને બછડા હાટું રાખતા ન હોય. એટલે ગાયે મને એવું કીધું. અને પછી ગાયને મેં કીધું, આપણે એક જળ ચેતન અને એક પ્રાણ ચેતન. જળ ચેતન હોય એ એક જ જગ્યાએ સ્થિર હોય, જ્યાં ત્યાં હલી ચલી ન હોય, અને પ્રાણ હરતું ફરતું ચેતન. એટલે ગાયને મેં સલાહ આપી કે તું ગૈરમાં વૈજાને ગાવડી, તું નથી ચેતન જળ, પીવા મોકળા પાણીને ખાવા લીલા ખડ. એટલે ગાયે મને દુહો કીધો કે એમ હું ન જાવ, કે દોયરા વગર હું ડગનો માંડો, સોપડા વગર સિંગ, દૂધડા મારા દેવના સડે સહે નહીં શિવલિંગ. એટલે આપણે એક લોકગીત હતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. એટલે ગાય કે હું દોયરા વગર જાઉં નહીં. પણ પછી ગાયે મને એની ઓળખાણ માટે એક દુહો કીધો કે વેગણ કવલી કુલવંત જાણી, એમ કહે છે કામ ધેનું, નંદી જેવા વઢવા મારા, ઓઢણું મારે એનું વણાય. એટલે એમ મારાથી જવાય નહીં. અને વેગણ ગા એ વાસરા દાદાના વખતમાં થઈ ગઈ, અને કવલી ગા એ કૃષ્ણ ભગવાનના વખતમાં થઈ ગઈ, અને નંદી એનો વઢવો. એમ ગાયે મને ઓળખાણ દીધી કે અમારાથી દોયરા વગર ન જવાય, એમને અમારે જવાય નહીં. ગરધાણી અમારા શિંગડા ચોપડે પછી જ અમારે જવાય, ભલે અમારે દુઃખ સહેવું પડે. પણ હવે ગાયે મને એક સહેલી ભલામણ કરી છે કે ગળે બાંધ્યો છે ગાડીઓ અને ફરતી કરી છે વાડ, કે જો કાર્ય ઠાકોરને સાંભળે અમારી રાડ. કૃષ્ણ ભગવાનને ભલામણ કરી છે. પણ પછી એમ થયું કે યુગ છે, કળિયુગ છે, ભગવાન આમાં સમજે ન સમજે, પણ માતાજી જરૂરથી સમજશે. એટલે ગાયે કવિના નામને સંબોધન છેલ્લો દુહો કીધો કે અરજ મારી આટલી અને પડકારીને કહું છું પૂજા, આ અરજી દેજો દ્વારકે નેતર આપજો ઊંઝા. અત્યારે જે ગાયોની સ્થિતિ છે એને જોઈને અને કવિ પૂજાભાઈ ગઢવીએ જે ગાયની વેદના વિશે કીધું છે, જે લખ્યું છે, અને આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે તમે બાજુમાં વિડીયો જોઈ રહ્યા છો નંદી મહારાજનો, તે બરડિયા ગામથી દાદર તરફ જતા રસ્તા પર કોઈ વાહન ચાલકે તેમના પગ ઉપર વાહન ચડાવી દીધેલ. વાહન કયું હતું ખબર નહીં, પણ જે હોય તે છે. બરડિયા ગામના યુવાનો મનીષભાઈ વઘાસિયા, સાગરભાઈ ફૂલમાળિયા, ધવલભાઈ વઘાસિયા તથા બાજુનું ગામ શોભાવડલા ગીરથી જયદીપભાઈ માંગરોડિયા, ગૌતમભાઈ ભીમાણી તથા તેમના સાથી મિત્રો ત્યાંથી જેસીબી લઈ અને નંદી મહારાજ જે રોડની નીચે ખાડામાં પડી ગયા હતા ત્યાંથી એને બહાર ખેંચી, અને પછી તે હિન્દુ યુવા સંગઠન કેશોદ જાણ થતાં તાત્કાલિક સારવાર માટે વિસાવદર મોકલેલ છે. તો મિત્રો, જય ગૌ માતા. આજે હિન્દુ યુવા સંગઠન કેશોદ એ આજે એક એવી ગૌશાળા બનાવવા જઈ રહ્યા છે જે રખડતા ભટકતા બળદને ત્યાં રાખવામાં આવશે. જેને કોઈ રાખવા તૈયાર નથી એવા નંદી મહારાજને અહીંયા આશરો મળશે. આ ગૌશાળા નંદીશાળામાં જો તમે દાન દેવા ઈચ્છતા હો તો તેમનો કોન્ટેક્ટ નંબર છે 8238600506 8238600506. માટે વિડીયોને શેર કરજો, જેથી કરીને આ સેવાનો લાભ બીજા પણ કોઈ લઈ શકે. અને હિન્દુ યુવા સંગઠન કેશોદ તથા સાથી મિત્રો
આપ સૌએ મળીને જે શ્રાવણ મહિનામાં નંદી મહારાજની સેવા કરી છે, એટલે હું તો કહું શ્રાવણ મહિનો નહીં પણ આખું વર્ષ શિવનો અભિષેક કર્યો એ બરોબર ગણાય. તો મિત્રો, આપ સબનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય સિયારામ.